જ્યારે ઈશ્વર અથવા એની કોઈ વિશેષ શક્તિ જગતમાં અવતરે છે ત્યારે પ્રચલિત રીતિ, નીતિ કે આચાર વિચારની સામે પ્રતિવાદ ન કરતા તેમને નવું રૂપ આપી તેના નિર્જીવ સ્વરૂપમાં નવો પ્રાણ સિંચે છે, અથવા એ બધા પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ પોતાની મહત્તા પ્રકટ કરીને માર્ગ ભૂલેલા મનુષ્યને ઉચ્ચ આદર્શ તરફ દોરી જાય છે. માતાજીના આવા આચરણની પાછળ કયો હેતુ રહેલો છે તે કોણ જાણે, પરંતુ એમણે પોતે જ કહ્યું છે, આદર્શ તરીકે જે કાંઈ કરવું પડે તેનાથી મેં ઘણું વધારે કર્યું છે. આ વાત પરથી માતાજીના જીવન ચરિત્રમાંની ઘણી વાતો આપણે સમજી શકીશું અને શ્રદ્ધાળુ ભક્તોને આ સમજવું સહેલું છે. શાસ્ત્રકારો કહી ગયા છે કે ભક્તથી આકર્ષાઈને દેવતા જાગ્રત થાય છે. દેવી સિંહવાહિની જાગ્રત થયા એ પરથી આ વાત સિદ્ધ થાય છે. શાસ્ત્રવિદો એમ પણ સ્વીકારે છે કે શુદ્ધ સાત્વિક મન જે વિષય અથવા ક્રિયાને શ્રદ્ધા સાથે આચરે છે તેમાં એવી અદ્ભુત શક્તિ આવે છે કે તેનાથી મનુષ્ય બુદ્ધિથી ન સમજાય એવું અણચિંત્યું ફળ મળે છે. માતાજીની બરોળની ચિકિત્સાના વિષયમાં એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. શાસ્ત્રો એમ પણ કહે છે કે ભક્તો અંતઃકરણપૂર્વક ભક્તિ કરે તો ભગવાન કૃપા કરીને દર્શન આપે અથવા હંમેશને માટે એના ઘરમાં વસે. જયરામ વાટીમાં શ્યામાસુંદરી દેવીના ઘરમાં દેવી જગતધાત્રીની પૂજા થઈ હતી. તે પરથી આ વાત સાબિત થાય છે. એ વિષય ઉપર જતા પહેલા માતાજીના અદ્ભુત ચારિત્ર પર ફરી એકવાર મનન કરીશું. કોલકાતાના ધનવાન વિદ્વાન પુરુષોથી હંમેશા ઘેરાયેલ રહેતા, સાધક સમાજમાં સિદ્ધિની ચરમ કક્ષાએ પહોંચેલા અને ગુણગ્રાહી સિદ્ધ સાધકો દ્વારા અવતાર તરીકે પૂજાયેલા શ્રી રામકૃષ્ણ પોતે જેમને દેવી તરીકે પૂજતા અને આદર કરતા છતાં આ અલૌકિક ચરિત્ર ધરાવતા માતાજી કદીએ ગર્વથી ફૂલાઈ ગયા નહીં. એટલું જ નહીં પણ વિનય અને શ્રદ્ધા સાથે પોતાના સગા વાલાઓને અને ગામડાના લોકોને યથાયોગ્ય સન્માન આપતા. તેઓ ગામના દેવદેવીઓની અગાઉથી પણ વધુ ભક્તિ કરતા. સ્વામીની સ્થિતિ ત્યારે પ્રભાવશાળી હોવા છતાં એમણે પોતાની સુખ સગવડ માટે તેમની પાસે કોઈ દિવસ પૈસાની માગણી કરી એમને મૂંઝવણમાં નહોતા મૂક્યા. ઉલટું ચૂપચાપ પિયરમાં ગરીબાઈ વચ્ચે રહીને શાંતિથી રોગ યંત્રણા ભોગવી હતી. જરૂરના પ્રસંગે માત્ર દેવતાઓ પાસે જ પ્રાર્થના કરી હતી. દીકરીમાં જ્યાં આવી જાતની પૂર્ણ શરણાગતિનો ભાવ હોય અને દેવ અને દ્વિજ તરફ ભક્તિ રાખનાર શ્યામાસુંદરી જેવા માં હોય ત્યાં દેવતાનો આવિર્ભાવ અવશ્ય થાય. તેથી આ કિંચન નાનકડા ઘરમાં પણ રાજરાજેશ્વરી જગતધાત્રી દેવીની પૂજા કંઈ આશ્ચર્યની વાત નથી.